હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર વિડીયો. મિત્રો, આપણે ધોરણ 11ની પાઠ્યપુસ્તક આધારિત વિડીયો સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પાઠ્યપુસ્તક આધારિત વન લાઇનર પ્રશ્નો કે જે તમને ડાયરેક્ટ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. તો વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. પહેલો પ્રશ્ન, ભારતની ઉત્તરે શું આવેલું છે? તો તમે બધા જાણો છો કે ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. હિમાલય પર્વત શ્રેણી જેને તમે કહો છો એ આવેલી છે. યાદ રાખજો વાલા મિત્રો. ભારતની પશ્ચિમ દિશા તરફ શું આવેલું છે? તો ભારતના પશ્ચિમ દિશાની ચર્ચા કરીએ તો ત્યાં આવેલું છે ભાઈ અરબી સમુદ્ર, એટલે કે અરબ સાગર જેને તમે કહો છો. શું કહો છો ભાઈ? અરબ સાગર તરીકે તમે જેને ઓળખો છો, બરાબર, એ આવેલું છે. ભારતની દક્ષિણે શું આવેલું છે? તો ભારતની દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગર આવેલું છે. શું આવેલું છે ભાઈ? હિન્દ મહાસાગર આવેલું છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. આવા જ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી શકે. ભારતની પૂર્વમાં શું આવેલું છે? તો બંગાળનો ઉપસાગર, એટલે બે ઓફ બંગાળ અથવા બંગાળાની ખાડી તમે જેને કહો છો, બંગાળની ખાડી તરીકે તમે જેને ઓળખો છો, બે ઓફ બેંગાલ પણ જેને કહેવામાં આવે છે. બંગાળનો ઉપસાગર એ ક્યાં આવેલો છે? ભારતની પૂર્વ દિશામાં આવેલો છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ તો 32-14 કિલોમીટર, બરાબર. ફરીવાર ઉત્તર દક્ષિણ કે ઉત્તર દક્ષિણ, બરાબર, ઉત્તર દક્ષિણ તો યાદ રાખવાનું 32-14 કિલોમીટર, બરાબર. ભારતની પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ કે ભારતની પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ પૂછવામાં આવે તો 29-33 યાદ રાખવાનું, બરાબર. પૂર્વ અને પશ્ચિમ તમને પૂછે, પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ પૂછે તો 29-33 એટલે કે 2933 કિલોમીટર જેટલી એની પહોળાઈ છે. ફરીવાર યાદ રાખજો ભાઈ. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કે તો 32-14 કિલોમીટર જેટલી છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ કે તો 29-33 કિલોમીટર જેટલી છે. ભારતનો વિસ્તાર પૂછે તમને તો ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર, બરાબર. 8 લાખ ચોરસ કિમી લખેલું છે, એટલે કે ચોરસ કિલોમીટર. ફરીવાર ભારતનો વિસ્તાર પૂછવામાં આવે તો 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે. મિત્રો, 4 યુગની વાત તમે વારંવાર સાંભળી હશે. એમાં પહેલો યુગ આવે સતયુગ, ત્યારબાદ આવે ત્રેતાયુગ, ત્યારબાદ આવે દ્વાપર યુગ અને ત્યારબાદ આવે કળયુગ, બરાબર. તો આ 4 યુગની વાત છે, યાદ રાખજો. ઈસવીસનની 12મી સદીમાં કલહણ થઈ ગયા. કોણ થઈ ગયા ભાઈ? ઈસવીસનની 12મી સદી કલહણ. કલહણ એટલા માટે કારણ કે કલહણ સાથે સંકળાયેલી વાત એની પછીના પ્રશ્નોમાં આપેલી છે વાલા મિત્રો, તો એ પણ તમારે પૂછાવા લાયક છે. એટલા માટે રાજ તરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? તો વાલા મિત્રો, આ રાજ તરંગિણી ગ્રંથના રચયિતા બીજું કોઈ નહીં, કલહણ છે. કોણ છે ભાઈ? કલહણ છે. યાદ રાખજો. રાજ તરંગિણી ગ્રંથ શેના વિશેનો છે? આવો સવાલ પૂછાય. રાજ તરંગિણી ગ્રંથ છે, નો ડાઉટ તમને ખબર પડી ગઈ, કલહણે લખ્યો, 12મી સદીમાં લખ્યો, પણ એ શેના વિશેનો છે? તો કાશ્મીરનો ઇતિહાસ પ્રસ્તુત કરે છે. શેનો ઇતિહાસ પ્રસ્તુત કરે છે ભાઈ? કાશ્મીરનો ઇતિહાસ પ્રસ્તુત કરતો ગ્રંથ છે. ઈસવીસન 1784ની એક સાલવારી આપેલી છે. આ સાલવારી શું કામ આપી છે? તો આ સમયમાં એક સંસ્થાની સ્થાપના થઈ. એ સંસ્થાનું નામ યાદ રાખવાનું છે, રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગાલ. ફરીવાર, રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગાલ નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1784માં. ક્યારે થઈ? ઈસવીસન 1784માં. યાદ રાખવા જેવા પ્રશ્નો કહી શકાય વાલા મિત્રો. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગમે ત્યાં આવા ક્વેશ્ચનો આવે તો તમને આવડતા હોવા જોઈએ. માત્ર 10 મિનિટના વિડીયોમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી લેતા હોઈએ છીએ. તો આ વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને
આ જરૂરિયાતમંદ મિત્રો સુધી શેર કરજો. ચાલો આગળ વધીએ. તો પછીનો પ્રશ્ન છે ભાઈ જેમ્સ પ્રિન્સેપ વિશે. મિત્રો આ જેમ્સ પ્રિન્સેપ શું કામ કરેલું છે? તો અશોકના શિલાલેખોની લિપિ એણે ઉકેલી છે. ઈસવીસન 1837ની સાલવારીની વાત છે. ભાઈ અશોકનો શિલાલેખ, આમ તો તમે જાણતા હશો અશોકનો શિલાલેખ છે ભાઈ, બરોબર. અશોકનો જે શિલાલેખ છે એ ક્યાં આવેલો છે? આવો સવાલ પૂછાય, અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો યસ, યુ આર રાઈટ, જૂનાગઢમાં. આમ તો અશોકના શિલાલેખો ઘણી બધી જગ્યાએ આવેલા છે, પણ ગુજરાતની વાત કરીએ તો જૂનાગઢમાં આવેલો છે ભાઈ, બરાબર. ખાસ યાદ રાખજો. તમે તળેટી સાઈડ જાઓ ને ક્યારેક, તળેટી, બરાબર, તળેટી સાઈડ ક્યારેક જાઓ ત્યારે રસ્તા ઉપર જ આવે ભાઈ અશોકનો શિલાલેખ. દામોદર કુંડની એકદમ નજીક જ છે ભાઈ, ખાસ જોજો સમય હોય તો. આગળ વધીએ વાલા મિત્રો. વિન્સ્ટન આર્થર સ્મિથ, આણે એક બુક લખી ભાઈ. આ વ્યક્તિએ એક બુક લખી છે, એ બુકનું નામ છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એટલા માટે અહીંયા આપણી સમક્ષ મેં પ્રસ્તુત કર્યું છે. પૂછાઈ શકે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બુક કોની છે? તો વિન્સ્ટન આર્થર સ્મિથની છે. રાષ્ટ્રવાદી ઇતિહાસકાર, તો બે રાષ્ટ્રવાદી ઇતિહાસકારને તમારે યાદ રાખવાના. ડૉક્ટર આર.જી. ભાંડારકર, બરાબર, ભાંડારકર, અને વી.કે. રાજવડે. આ બે રાષ્ટ્રવાદી ઇતિહાસકારો છે, બરાબર, મતલબ કે ભારતીય છે અને ઇતિહાસકારો છે, એટલા માટે આપણા માટે અતિ મહત્ત્વના પોઈન્ટ તરીકે મેં અહીંયા રજૂ કરેલા છે. એ.એલ. બાશામ, મિત્રો એ.એલ. બાશામ અહીંયા શું કામ આવ્યા છે? તો એણે એક બુક લખી છે, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, આ બુક લખેલી છે એમના દ્વારા, એટલા માટે. ડી.ડી. કોસામ્બી, એમણે પણ એક બુક લખી છે, ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા, બરાબર, ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા, આવી એમણે પણ એક બુક છાપી છે ભાઈ, એટલા માટે એ આપણી સમક્ષ આવ્યા છે, એમને યાદ કરવા જોઈએ. ત્યારબાદ ઇતિહાસકારો અથવા પુરાતત્વીય લોકો જેને કહેવામાં આવે, તો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. જે પ્રાચીન પુરાતત્વીય સાધનો છે ને એને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. હવે એમાં શેનો સમાવેશ થાય આગળ આપણે એની ચર્ચા કરવી છે. તો ભાઈ અલેખિત, બરાબર, અલેખિત જે સાધનો છે એમાં જોઈએ તો પ્રાચીન પથ્થરો હોય, ધાતુઓ હોય, માટીના વાસણો હોય, મુદ્રાઓ હોય, હાડપિંજરો હોય, નૃવંશ શાસ્ત્રીય સાધનો હોય, આ વગેરે કેવા છે? અલેખિત સાધનો છે, બરાબર. કારણ કે આ પ્રાચીન સાધનો છે એટલા માટે, મતલબ કે પ્રાચીન વસ્તુઓ છે એટલા માટે અલેખિતો હોય. ત્યારબાદ આ સવાલ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને જોવા મળે છે ભાઈ. ઉત્ખનન દરમિયાન જ્યારે પણ વસ્તુનું ઉત્ખનન કરવામાં આવતું હોય, બરાબર, ત્યારે મળી આવેલા અવશેષોના સમય નક્કી કરવા માટે રેડિયો કાર્બન 14 એટલે કે C14 પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે ખૂબ જ એટલે જરૂરી છે, તમારે યાદ રાખવા જેવી કહી શકાય. ત્યારબાદ મિત્રો હવે લેખિત સાધનો જોઈએ. તો ઇતિહાસ નક્કી કરવા માટેના લેખિત સાધનોમાં પહેલું આવે છે ભાઈ ધાર્મિક સાહિત્ય, જે ધર્મ આધારિત હોય. ધર્મેન્તર સાહિત્ય એટલે કે ધર્મ આધારિત ન પણ હોય એવું સાહિત્ય. સિક્કાઓ અને શિલાલેખોનો પણ સમાવેશ થાય. વિદેશી પ્રવાસીઓના પ્રવાસ નોંધો, વિદેશી પ્રવાસી દ્વારા જે પ્રવાસ નોંધ કરવામાં આવી હોય એ પણ લેખિત સાધન તરીકે આવી શકે છે. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું કોઈ જો સાહિત્ય હોય તો એ સાહિત્ય છે વેદ, અને એમાંય ઋગ્વેદ, બરાબર. વેદોમાં જે સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ, એ સૌથી જૂનું સાહિત્ય છે. ઋગ્વેદમાં 10-28 સૂક્તો આવેલી છે, બરાબર, 10-28 સૂક્તો આવેલી છે, અને 10 મંડળ આવેલા છે. શું આવેલું છે ભાઈ? 10 મંડળ આવેલા છે. આમ જોઈએ ને તો વેદોની સંખ્યા 4 છે. વેદોની સંખ્યા કેટલી છે ભાઈ? 4 છે. પહેલું ઋગ્વેદ, બીજું યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરાબર. આ વેદોની સંખ્યા કેટલી છે ભાઈ? 4 છે. ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે. ઉપનિષદોને શું નામ આપવામાં આવ્યું વાલા મિત્રો? તો એને વેદાંત આવું નામ આપવામાં આવેલું છે. આટલી ડિટેલ પણ તમારે યાદ રાખવી જ રહી ભાઈ.